હેલો મિત્રો, તો આગળના વિડીયોમાં આપણે જોયું હતું બહુપદીની જે બીજી ઇન્ફોર્મેશન હતી એ. એન્ડ આજે આપણે જોઈશું સ્વાધ્યાય 2.2. એમાં આ જે આલેખ આપ્યા છે એ પરથી આમાં કીધું છે કોઈ બહુપદી છે px, એ માટે y px આલેખ આપેલા છે. આ પરથી આપણે x ના શૂન્યોની સંખ્યા શોધવાની હોય. જો y ના શૂન્યોની સંખ્યા શોધવાની હોય તો અહીંયા જે ટચ કરે એ ગણવાના. એન્ડ જો x ના શૂન્યોની સંખ્યા કીધી હોય તો જેટલા બી ગ્રાફ છે, આ 3 છે, બીજા બી 3 છે, આ સોલ્વ કરો, બીજો ઓટોમેટિક તમને આવડી જશે. તો અહીંયા ધ્યાન આપજો, પહેલો આલેખ આ છે તો આના શૂન્યોની સંખ્યા શું થાય આના માટે? તો જે આ છે એ x અક્ષને છેદતી નથી, તો આના માટે શૂન્યોની સંખ્યા કેટલી થશે? તમારા એક્ઝામમાં પૂછાય તો પૂરી રીતે લખવાનું, જે રીતે અંદર આપ્યું હોય એ રીતે બુક્સમાં, બટ અત્યારે હાલ તમને સમજાવું છું. તો અહીંયા ધ્યાન આપો, બીજો આલેખ છે એના શૂન્યની સંખ્યા કઈ? તો અહીંયા જુઓ, આ આલેખ છે x અક્ષ ઉપર એક બિંદુમાં છેદે છે, બરાબર? તો આના શૂન્યોની સંખ્યા બરાબર 1. તે જ રીતે આ ત્રીજો આલેખ જોજો, એમાં કઈ કઈ જગ્યા છેદે છે? તો x અક્ષ ઉપર 1, 2 અને 3. તો આ જે ત્રીજા નંબરનો આલેખ છે એમાં સંખ્યા બરાબર 3. આ સાધ્ય છે. ઉદાહરણમાં બી આવા દાખલા આપ્યા હશે, કદાચ તમને આવું પૂછે છે કે કોઈ MCQ માં કઈ રીતે. તો ધ્યાન રાખજો કે કોઈ પણ આ રીતનો આલેખ આપ્યો હોય એમાં શૂન્યોની સંખ્યા શોધવાનું કીધું હોય x અક્ષ ઉપર p of x ની, તો આ જે x બિંદુનું જે છે ને એ એમની શૂન્યોની સંખ્યા થશે. સપોઝ અહીંયા એવું હોત, બીજા બે દાખલા છે એમાં કઈ રીતનું છે, તો આ રીતનું આપ્યું છે, રાઈટ? તો આમાં કેટલા બિંદુ છે? 1, 2, 3 ને 4. તો અહીંયા શું થશે? શૂન્યની સંખ્યા 4. એટલે ઇન શોર્ટ p of x આપ્યું એનું શૂન્યની સંખ્યા શોધવાની હોય તો આ રીતે તમારે જોવાનું કે કયા બિંદુએ x અક્ષે છેદે છે, તો આ આપણી થશે શૂન્યની સંખ્યા. ઓકે, અને તમારા બીજા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો, જેથી તમારા સ્કૂલમાં ભણતા હોય અને ટ્યુશન ક્લાસીસ અવેલેબલ ના હોય તો એ લોકોને બી હેલ્પફુલ બની શકે છે. બીકોઝ બધા સ્ટુડન્ટ એવા નહીં હોતા કે ક્લાસીસ અફોર્ડ કરી શકે. તમારા કોઈ પણ ડાઉટ્સ હોય તો કોમેન્ટ સેક્શનમાં લખશો, જેથી તમારે બી ઇઝી પડે એન્ડ મને બી ખબર પડે કે શું તમને ડાઉટ્સ છે. અને કોઈ ખબર બી ના પડે તો બી કોમેન્ટ સેક્શનમાં લખજો અને તમારા બીજા ફ્રેન્ડ સાથે શેર કરજો. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી નવો કોઈ વિડીયો આવે તો તમને નોટિફિકેશન જલ્દી મળી રહે. ઓકે.